તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન થયું, જેમાં માર્ગ મકાન વિભાગના સચિવ અને તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગંભીરા બ્રિજનો તટસ્થ રિપોર્ટ આપવા માટે સીએમએ આદેશ કર્યો છે। માર્ગ મકાન વિભાગના 5 અધિકારીઓ આ સમગ્ર મામલાની તપાસ કરશે, જે કારણે આ બ્રિજ તૂટ્યો છે તેનો તથ્ય રિપોર્ટ રજૂ કરવો તેવો સીએમનો આદેશ છે। દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં અધિકારીઓએ કરેલી કામગીરીનો પણ તેમણે રિપોર્ટ માંગ્યો હતો। તો માર્ગ મકાન વિભાગના 5 અધિકારીઓ આ સમગ્ર મામલાની તપાસ કરશે અને જેટલા પણ કારણો છે આ બ્રિજ દુર્ઘટના પાછળ એ તમામના તથ્ય સાથેનો રિપોર્ટ રજૂ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો આદેશ છે। તો બેઠક પૂર્ણ થયા બાદ સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મલ્હાર, બેઠક પૂર્ણ થઈ છે, કયા કયા મુદ્દે કેવા પ્રકારની ચર્ચા કરવામાં આવી? ચોક્કસથી મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે રીતે ગઈકાલે આણંદ અને પાદરા વચ્ચેનો જે બ્રિજ તૂટ્યો હતો એ બ્રિજને લઈને આજે સવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક જે છે તે મળી હતી। આ બેઠકની અંદર માર્ગ મકાન વિભાગના સચિવ સહિત અન્ય અધિકારીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આ બેઠકની અંદર સરકારી જે સિવિલ એન્જિનિયર હોય તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને બ્રિજ કેટલા વર્ષો જૂનો હતો, તેનું સ્ટ્રક્ચર કેવું હતું, આ તમામ મુદ્દે આ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવી છે। ગઈકાલે જે ઘટના બની હતી, જે ઘટના બાદ જે પ્રત્યદર્શીઓ જે સામે આવી રહ્યા છે તેમની સાથે પણ ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી જે છે તે અધિકારીઓને સૂચના આપી છે। આ ઉપરાંત બ્રિજનું ગત વર્ષે જો સમારકામ થયું હોય તો કયા કોન્ટ્રાક્ટર દ્વારા આ સમારકામ થયું છે ને કેવા પ્રકારનું સમારકામ કર્યું છે અને કેવા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કર્યો છે તેની પણ ચકાસણી કરવાની સૂચના જે છે તે આપી છે। આ ઉપરાંત પ્રાથમિક રિપોર્ટ જે ગઈકાલ મોડી સાંજે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવાનો હતો તે કેમ ન થયો તે મામલે પણ મુખ્યમંત્રી જે છે તે અધિકારીઓની પૂછપરછ કરી હતી। તે દરમિયાન અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે ગઈકાલે જે છે તે ભરતી ઓટ મહીસાગર નદીમાં હોવાના કારણે જે છે તે તપાસ થઈ નથી શકી, જેના કારણે રિપોર્ટ જે છે તે તૈયાર નથી થયો। તો કે મુખ્યમંત્રી અધિકારીઓને એ પણ સ્પષ્ટ સૂચના આપી છે કે રિપોર્ટ તૈયાર કરતી વખતે કોઈ પણનું નામ અંદર જવાબદાર તરીકે હોય તો ચોક્કસથી તેના નામનો પણ ઉલ્લેખ કરો અને તેની કામગીરી કેવા પ્રકારની હતી તેનો પણ ઉલ્લેખ કરો, એટલે કે કોઈને પણ બચાવવાના નથી। જે પણ જવાબદાર છે તે તમામ લોકોનો રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવે તે પ્રકારની પણ સૂચના જે છે તે મુખ્યમંત્રી અધિકારીઓને આપી છે। જો કે મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્ણ થયા બાદ અત્યારે જે છે તે માર્ગ મકાન વિભાગના સચિવ દ્વારા જે છે તે બેઠકનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। અત્યારે માર્ગ મકાન વિભાગના જે સચિવ જે છે તે તેમના દ્વારા સતત એક પછી એક બેઠક જે છે તે લેવામાં આવી રહી છે અને આ ઘટનાને લઈને પણ જે તપાસ જે છે એની કેવા પ્રકારની તપાસ ચાલી રહી છે તે સમગ્ર મામલે જે છે તે જાણકારી અત્યારે માર્ગ મકાન વિભાગના સચિવ હાંસલ કરી રહ્યા છે। બિલકુલ, આભાર મલ્હાર સમગ્ર માહિતી બદલ।